સુરતના ઉમરા ગામ વિસ્તારમાં રખડતા શ્વાનનો આતંક જોવા મળ્યો હતો। એક 11 વર્ષીય બાળક શાળાએ જતો હતો ત્યારે તેના પર 6 થી 7 જેટલા શ્વાનોએ હુમલો કરતા હોસ્પિટલે ખસેડાયો હતો। તો સફાળી ઝાહિરી પાલિકાની ટીમે રખડતા શ્વાનોને પકડ્યા હતા। સુરતમાં રખડતા શ્વાનોનો આતંક દિવસે ને દિવસે વધી રહ્યો છે। ત્યારે ઉમરા ગામમાં એક 11 વર્ષનો બાળક શાળાએ જતો હતો ત્યારે તેના પર રખડતા શ્વાનોએ હુમલો કર્યો હતો। 11 વર્ષના બાળક પર 6 થી 7 જેટલા રખડતા શ્વાનોએ હુમલો કરતા બાળકના આખા શરીરમાં ગંભીર ઇજાઓ થતા તેને હોસ્પિટલે ખસેડાયો હતો। તો બીજી તરફ સફાળી જગેલી પાલિકાની ટીમો સ્થળ પરથી 10 જેટલા રખડતા શ્વાનોને પકડ્યા હતા। નામ ચીનુભાઈ, શું ઘટના બની હતી? સવારમાં અમે હું નાઈને હજુ લુંગી જ બાંધેલી હતી અને બહાર નીકળીને જોતા હતા અને પેલા કાકા દોડ્યા ને હું દોડ્યો ને કૂતરાને 15 કૂતરા છોકરાને પકડીને મતલબ પીછાડી નાખેલો હતો કૂતરાને। તો અમે ટાઈમ પર દોડી ગયા તો છોકરોનો બચી ગયો છે, છોકરો સારો છે, એમને બધું ફાડી નાખ્યું છે। પણ એને અહીંયા બહુ કૂતરાનો બહુ આતંક છે। 30-35 કૂતરા છે, રસ્તા ઉપર દોડે છે, લારીઓ માટે ચિકનની લારીઓ બધી છે, એના માટે કૂતરા અહીંયા રહે છે અને રસ્તા પર ગાડીવાળા પર બી અટેક કરે, કોઈ ગાડીવાળો જોતો તો બી દોડે છે ને SMC વાળા આવે છે તો આવીને ફરીને આવી જાય છે, કોઈ પકડતા નથી કૂતરાને। બાળકને ક્યાં બચકા ભાઈ? માથામાં તો આખું ચામડું કાઢી લીધું છે, ગળામાં છે, હાથ પગમાં છે, બધે જ એને આખું ફાડી નાખ્યું છે। એમ 5 મિનિટ માટે છોકરો બચી ગયો, બાકી ચાન્સ ન હતો। છોકરાને પાડી દીધો, છોકરો ચક્કર આવી નીચે પડી ગયો હતો। ઘટના બની છે આજ સવારે 7-8 વાગ્યાની આસપાસ ઉલારા ગાર્ડન પીપલોદ પાસે 9 વર્ષનું બાળક ટ્યુશન કે શાળાએ જતું હશે ત્યારે એને કૂતરાએ બાઇટ કર્યું હતું અને આખા શરીરે એમને લગભગ ઓછામાં ઓછા 15 થી 20 જેટલા બાઇટના નિશાન છે અને તેને 108 ઇમરજન્સી દ્વારા ઇમરજન્સી વિભાગમાં લાવવામાં આવેલી હતી અને બાળકને અહીંયા પ્રાથમિક સારવાર અપાઈ રહી છે અને બાળક હાલ સ્ટેબલ કન્ડિશનમાં છે। સર, કેટલું ગંભીર રીતે બાઇટિંગ કર્યું છે શરીર પર? બાળકને આખા શરીરે બાઇટના નિશાન છે, માથાથી લઈને પગ સુધી એક્સટેન્સિવ બાઇટ, ડોગ બાઇટના નિશાન છે। તેમાં એના સ્કાલ્પમાં સૌથી મોટું બાઇટનું નિશાન છે। સર, હાલ કેવી પરિસ્થિતિ? બાળક હાલ સર્જરી વિભાગમાં સ્ટેબલ કન્ડિશનમાં છે, સારવાર હેઠળ છે। એના પ્રાઇમરી ઇન્વેસ્ટિગેશન, સોનોગ્રાફી, એક્સરેઝ એવું બધું થઈ રહ્યું છે।